નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ક્યુસરમાં. મિત્રો, ઘણા બધા મિત્રોના મેસેજ હતા, ઘણા બધા મિત્રોના કોલ્સ હતા કે સર આપણો જે ગુજરાતી પેપર 1નો કોર્સ છે એમાં તમે શું શું આપ્યું છે એનું જરા અમને ડેમો આપો. તો ઓલરેડી આપણે એક ડેમો પત્રલેખનનો મૂકેલો છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે બીજો ડેમો મૂકવાના છીએ તમારી માટે ચર્ચાપત્રનો. અને એ જ ચર્ચાપત્ર એટલે કે તાજેતરમાં અત્યારે જે અભિયાન ચાલે છે એ અભિયાન એટલે કે મેરી મિટ્ટી મેરા દેશ. જે પણ મિત્રો કોર્સમાં જોડાયેલા છે એમને ખબર છે કે આપણે જે મોડલ પેપર આપીએ છીએ એમાં પહેલું જ જે મોડલ પેપર છે એમાં ચર્ચાપત્રનો જે વિષય છે એમાં એક વિષય આપણે આપેલો છે મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન સમજાવતું ચર્ચાપત્ર તૈયાર કરવાનું. તો એ જ ચર્ચાપત્રને આપણે આજે ડેમો સ્વરૂપે જોવાના છે. મોડલ્સ પેપર જેને જોતા હોય તે કોર્સમાં જોડાઈ જજો મિત્રો. અત્યારે પ્રેક્ટિસ પેપર ચાલુ છે. ઘણા બધા મિત્રો પ્રેક્ટિસ પેપર લખી અને મેસેજ કરે છે અને ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ આપે. તો આજનો ડેમો છે એ સંપૂર્ણ ચર્ચાપત્રનો છે કે આપણે ચર્ચાપત્રનું ફોર્મેટ સમજીશું. એ ફોર્મેટ સમજ્યા પછી મિત્રો મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન છે એના ઉપર જો આપણે ચર્ચાપત્ર લખવાનું થશે તો એ આપણે કેવી રીતે લખી શકીશું એની ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ ચર્ચાપત્રની. એ પહેલા મિત્રો તમને જણાવી દઉં કે કયો કોર્સ આપણો, તો ટાટ HS પેપર 1 ગુજરાતી મુખ્ય પરીક્ષા માટેનો એટલે કે ટાટ હાયર સેકન્ડરીનો જે પેપર 1નો જે કોર્સ છે એ 499માં અવેલેબલ છે અને સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ મિત્રો આપણે મૂકેલો છે. હજુ એમાં અપડેટ આવતા રહેશે, નવા નવા ટોપિકો, નવા નવા વિષયો ઉપર આપણે નિબંધ, ચર્ચાપત્ર, પત્રલેખન, સંક્ષેપીકરણ, વ્યાકરણ આ બધું જ મૂકતા રહીશું નવું નવું, પરંતુ ઓલરેડી અપડેટ થઈ ચૂકેલો છે. તો એ હમણાં જ મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, એપ્લિકેશનમાં જઈ અને વિઝિટ કરી શકો. સાથે સાથે મિત્રો એક કોમ્બો કોર્સ અવેલેબલ છે આપણો, અને કયો, તો ટાટ મેન્સ કોમ્બો કોર્સ છે કે જેને ઇંગ્લિશ વિષયનો શિક્ષક બનવું છે એમના માટે ઇંગ્લિશનો કોર્સ મેન્સ માટેનો, સાથે પેપર સેટ અને ગુજરાતી પેપર 1 એટલે કે ટૂંકમાં પેપર 1 અને પેપર 2 આ બંનેનો કોર્સ ઇંગ્લિશ વિષય માટે 999 રૂપિયામાં ઉપલબ્ધ છે અત્યારે. જો તમારે આ નથી લેવું અને તમારે માત્ર ને માત્ર ટાટ HS ઇંગ્લિશ વિષયનો મેન્સનો કોર્સ જોઈએ છીએ, ઓનલી ઇંગ્લિશ વિષયમાં, તો મિત્રો એ કોર્સ માત્ર ને માત્ર પેપર 2નો કોર્સ હશે અને એ કોર્સ મિત્રો 799માં. જ્યારે તમને પેપર 1 અને પેપર 2 આ બંને કોર્સ 999માં પડશે. 18 તારીખ સુધીની ઓફર છે ત્યાં સુધીમાં મિત્રો. 2500ની પ્રાઇસ છે પરંતુ 999માં પડશે. તો હમણાં જ મિત્રો જો પેપર 1 અને 2 બંનેની તૈયારી માંગતા હોય 999 આપો, સાથે ઇંગ્લિશનો કોર્સ એકલો પરચેસ કરવો હોય તો તમને 799માં મળશે. તો હમણાં જ મિત્રો તમે વિઝિટ કરી શકો છો. સાથે સાથે આવનારી તલાટી, કોન્સ્ટેબલ, એના સિવાયની બિન સચિવાલય ક્લાર્ક, પછી કંડક્ટર, ડ્રાઈવર આ બધી જ પરીક્ષાઓમાં ઉપયોગી બ્રહ્માસ્ત્ર ટેસ્ટ સિરીઝ આપણે અત્યારે ઉપલબ્ધ છે. તમે હમણાં જ જોડાઈ શકો છો. તો આટલા કોર્સ અવેલેબલ છે એ તમે એપ્લિકેશનમાં જઈને વિઝિટ કરી શકો છો. હવે આપણો ડેમો ચાલુ કરીએ. એમાં હતું આપણું ચર્ચાપત્ર. તો સૌ પ્રથમ મિત્રો ચર્ચાપત્રનું ફોર્મેટ શું હોય તે આપણે બ્રીફ સમજી લઈએ, કારણ કે આપણે સંપૂર્ણ ડિટેલ્સમાં આપણી એપ્લિકેશનમાં તમને સમજાવેલું છે. અહીંયા આપણે બ્રીફ સમજીશું કે ચર્ચાપત્રનું ફોર્મેટ કેવું હોય. તો આપણને ખબર છે મિત્રો આપણું આ જે બ્લુ કલરનું છે એ આપણે પેજ કન્સિડર કરીશું કે આપણી પુરવણીનું પેજ છે. તો પેજમાં મિત્રો આપણે ચર્ચાપત્રના ફોર્મેટમાં શું સમજ્યા હતા, તો આપણને બધાને જ ખબર છે કે પેજની રાઈટ સાઈડ કોર્નર એટલે કે જમણી બાજુ જે કોર્નર છે ત્યાં મિત્રો આપણે કોની ડિટેલ્સ લખીશું, તો જે પણ વ્યક્તિ ચર્ચાપત્ર લખે છે એની ડિટેલ્સ મિત્રો રાઈટ સાઈડ કોર્નર ઉપર હશે. એટલે કે અહીંયા પ્રેષકની ડિટેલ છે. તો આપણે લખતા હતા પ્રેષક, જે એનું નામ હોય એ એટલે કે અબક આપેલું હોય તો, નહીં તો આપણે અબક લખતા હતા. પછી એનું સરનામું 1 એટલે કે પ્રેષકનું સરનામું છે, અને નીચે તારીખ. ટૂંકમાં રાઈટ સાઈડ કોર્નર ઉપર જે પણ વ્યક્તિ લખે છે ચર્ચાપત્ર, જે પણ વ્યક્તિ લખે છે એનું ટોટલી ડિટેલ્સ આપણે પેજના રાઈટ સાઈડ કોર્નર ઉપર લખીશું. આ વસ્તુ ખાસ યાદ રાખીશું. પછી મિત્રો ચર્ચાપત્ર આપણે કોઈ દૈનિક સમાચાર પત્રના તંત્રીને લખવાનું હોય છે, કારણ કે આપણું ચર્ચાપત્ર આપણે દૈનિક એટલે કે કોઈ સમાચાર પત્ર છે, ન્યૂઝપેપર છે, એમાં પ્રકાશિત કરાવવા માટે આપણે લખતા હોઈએ છીએ. તો જે પણ દૈનિકના તંત્રી છે, જે પણ માલિક છે, જે પણ મેનેજર છે, એમની જે ડિટેલ્સ છે એ મિત્રો તરત જ લેફ્ટ સાઈડ નીચે આપણે લખીશું. કઈ જગ્યાએ? આ પ્રેષકની ડિટેલ્સ છે
એની તરત જ નીચે અને લેફ્ટ સાઈડ લખીશું મિત્રો. એટલે કે અહીંયા એમને ઉલ્લેખીને એમને ડિટેલ્સ આપીશું આપણે. પ્રતિ તંત્રીશ્રી કોઈ પણ ન્યૂઝપેપર હોય અથવા તો દૈનિક પેપર હોય એનું નામ, એટલે કે ક ખ ગ દૈનિક અમદાવાદ અથવા તો કોઈ પણ સિટી હોય એ આપણે લખી શકીએ છીએ. ખાસ યાદ રાખીશું. એટલે કે જે પણ તંત્રી છે, જે પણ માલિક છે, આપણો જે ચર્ચા પત્રનો અથવા તો જે દૈનિક પત્ર છે એના માલિક, એના તંત્રી, એમની ડિટેલ્સ મિત્રો આપણે સીધા નીચે લેફ્ટ સાઈડ લખીશું. પછી મિત્રો એના પછી આપણે સીધા નીચે વિષય લખીશું કે આપણું ચર્ચા પત્ર જે પણ વિષય ઉપર હોય એ વિષય આપણે અહીંયા લખીશું. ક્યાં? તો એના નીચે લખીશું. અને પછી એના નીચે આપણે જે પણ તંત્રીશ્રી છે, જે પણ માલિક છે, જે પણ મેનેજર છે, એમને ઉદ્બોધન કરીશું કે માનનીય શ્રી, સપ્રેમ નમસ્કાર. આપણે સુધારી લઈએ, સપ્રેમ નમસ્કાર. અને પછી મિત્રો આપણે વિનંતી કરવા માટે અહીંયા 2-3 લાઈનમાં લખીશું કે ઉપરોક્ત જે પણ વિષય આપેલો છે એ વિષયને અનુસંધાનમાં મેં એક ચર્ચાપત્ર તૈયાર કરેલું છે અને એ ચર્ચાપત્ર તમે તમારા દૈનિક પત્રમાં પ્રકાશિત કરો તેવી આપણે એમને વિનંતી કરીશું. અહીંયા નીચે 3 લાઈન આપણે કરી ત્યાં. એટલે કે ટૂંકમાં પહેલો ભાગ છે ચર્ચાપત્રના ફોર્મેટના 2 ભાગ છે. એમાં પહેલા જ ભાગમાં આપણે આ બધી ડિટેલ્સ લખીશું અને નીચે આભાર સ, એટલે કે આપણે એમનો આભાર વ્યક્ત કરીશું. આભાર સ. અને અહીંયા લિખિતમ આપનો વિશ્વાસુ અબ. આ પહેલો ભાગ થઈ ગયો મિત્રો. તો પહેલા ભાગમાં શું કર્યું આપણે? તો આપણો જે ચર્ચાપત્ર છે એ ચર્ચાપત્ર હું લખું છું તો એની ડિટેલ્સ સાથે કોને લખીએ છીએ? તો જે પણ દૈનિક સમાચાર પત્રના તંત્રી છે એમને લખીએ છીએ તો એમની ડિટેલ્સ, વિષયને અનુરૂપ ઉદ્બોધન કરી અને આપણે કહ્યું એમને વિનંતી કરીશું અહીંયા કે ઉપરોક્ત જે વિષય છે એને અનુસંધાનમાં જે ચર્ચાપત્ર તૈયાર કરવામાં આવેલું છે એને તમારા દૈનિક સમાચાર પત્રમાં તમે પ્રકાશિત કરો તેવી વિનંતી કરીશું અને અહીંયા લેખિતમ આપનું છે. તો આટલું મિત્રો આપણે પહેલા વિભાગમાં કરીશું. પછી બીજા વિભાગમાં શું? તો બીજા વિભાગમાં આપણું જે ચર્ચાપત્ર તૈયાર થયેલું છે એ ચર્ચાપત્રનું આપણે ચર્ચા કરીશું. એટલે કે અહીંયા સૌપ્રથમ તો આપણું જે ચર્ચાપત્ર છે એ આપણે લખીશું કે બિડાણ, એટલે કે આપણે આ ચર્ચાપત્ર હું નીચે જોડાણ કરું છું. બિડાણ ચર્ચાપત્ર. આપણું જે ચર્ચાપત્ર લખવામાં આવ્યું છે એ આપણે જોડીએ છીએ જોડે એવું આપણે લખીએ છીએ. અને નીચે ચર્ચાપત્ર કયું હશે? તો મિત્રો ચર્ચાપત્ર આપણું હશે એમાં આપણે ઉપર સૌપ્રથમ તો ટાઇટલ મારીશું. શું લખીશું? ટાઇટલ. અને આ ટાઇટલ જે આપણું ચર્ચાપત્ર હશે એનું ટાઇટલ લખીશું અને એના પછી નીચે આપણે સંપૂર્ણ આપણું ચર્ચાપત્ર શબ્દોની મર્યાદાને ધ્યાનમાં રાખી અને લખીશું. પછી મિત્રો ખાસ યાદ રાખીશું કે ઘણા મિત્રો અહીંયા લિખિતમ આપનો વિશ્વાસુ અબ આ લખતા હોય છે. તો આમાં મિત્રો જો તમે લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલે. એટલે કે એની કોઈ ચિંતા કરવાની નહીં. અહીંયા ફરી લખવું હોય તો લખી શકાય, ના લખવું હોય તો ના લખી શકાય. એના માર્ક્સ કપાશે નહીં. આ વસ્તુ યાદ રાખીશું. ઘણા મિત્રોના કન્ફ્યુઝન હતા કે સર નીચે લખવાનું કે નહીં, તો તમે લખી પણ શકો છો અને ના પણ લખો. આટલું યાદ રાખીશું. તો અહીંયા મિત્રો આપણું ચર્ચાપત્રનું ફોર્મેટ પૂરું થાય છે. એકદમ ઇઝી ચર્ચાપત્રનું ફોર્મેટ છે. તો ખાસ યાદ રાખીશું કે વિષયની અંદર શું લખવું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ટૂંકમાં ચર્ચાપત્રનું ફોર્મેટ હવે એકવાર આપણે રિવિઝન કરી લઈએ તો તમને ખ્યાલ આવી જશે. તો રાઈટ સાઈડ કોર્નર ઉપર જે મોકલનાર છે, જે લખનાર છે એનું સરનામું, એની ડિટેલ્સ, નીચે જે પણ તંત્રીને આપણે ચર્ચાપત્ર લખીએ છીએ એની ડિટેલ્સ આપણે નીચે લખીશું. પછી મિત્રો વિષય આપણે લખીશું કે આપણો જે વિષય છે એ વિષય. એના પછી એમનું ઉદ્બોધન કરીશું કે માનનીય શ્રી, સપ્રેમ નમસ્કાર. અહીંયા નીચે 3 લાઈન છે ત્યાં લખીશું કે આ જે વિષય છે એના અનુરૂપ મારા દ્વારા એક ચર્ચાપત્ર તૈયાર કરવામાં આવેલું છે અને આ ચર્ચાપત્ર તમારા દૈનિકમાં પ્રકાશિત કરો તેવી વિનંતી કરીશું. આભાર સર, લિખિતમ આપનો વિશ્વાસુ. અને નીચે લખીશું કે બિડાણ ચર્ચાપત્ર, એટલે કે ચર્ચાપત્રનું આપણે શું કરીશું? તો બિડાણ કરીશું. આ વસ્તુ યાદ રાખીશું આપણે ખાસ. અને પછી મિત્રો નીચે ચર્ચાપત્ર લખી એનું ટાઇટલ અને આખું ચર્ચાપત્ર અને આપણે પૂરું કરીશું. આટલી વસ્તુ મિત્રો ફોર્મેટમાં આપણે યાદ રાખીશું ખાસ. હવે આપણો પ્રશ્ન એવો હતો
કે મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન સંદર્ભમાં ચર્ચાપત્ર તૈયાર કરો અને દૈનિક પ્રકાશમાં પ્રકાશિત કરવા માટે લખો. તો આપણો વિષય છે મેરી મિટ્ટી મેરા દેશ. તો એનો મતલબ એવો થયો કે મિત્રો યાદ રાખજો, અત્યારે શિક્ષણ વિભાગમાં પણ જેટલા નવા કોર્સ ચાલે છે, નવા અભિયાન ચાલે છે, એ બધા જ અભિયાન વિશે મિત્રો થોડી માહિતી તમને ખબર હોવી જોઈએ. અત્યારે આઝાદીનું અમૃત મહોત્સવ ચાલે છે અને હમણાં જ તાજેતરમાં જ મેરી મિટ્ટી મેરા દેશ 15 ઓગસ્ટ સુધી આપણે ઉજવ્યો. તો એના સંદર્ભમાં જે અભિયાન છે એ પણ તાત્કાલિક પરીક્ષામાં પૂછાઈ શકે છે. એટલે આ પ્રકારના જે અભિયાનો છે એના વિશેની બ્રીફ માહિતી, થોડી માહિતી આપણને ખબર હોવી જ જોઈએ, જેથી કરીને આપણે લખી શકીએ ચર્ચાપત્રમાં. શરૂઆત કરીએ. મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન સંદર્ભમાં ચર્ચાપત્ર કઈ રીતે તૈયાર કરાય. આપણે ફોર્મેટ જોયું તો એ જ પ્રમાણે રાઈટ સાઈડથી આપણે શરૂઆત કરીશું. પ્રેષક અબક સરનામું 7/6/2023 કોઈ પણ તારીખ લખી શકીએ છીએ. એટલે કે લખનારનું જે ડિટેલ્સ છે, ચર્ચાપત્ર જે લખે છે એની ડિટેલ્સ રાઈટ સાઈડ કોર્નર ઉપર લખી દીધી. પછી નીચે આપણે જે પણ તંત્રીને મોકલીએ છીએ, દાખલા તરીકે પ્રતિતંત્રી શ્રી કખગ દૈનિક સુરત, તો આપણે એની ડિટેલ્સ નીચે લખી. પછી કહ્યું હતું આપણે, શું કહ્યું હતું? તો વિષય આપણે લખીશું નીચે. તો વિષય આપણો છે મેરી મિટ્ટી મેરા દેશ અંગેનું ચર્ચાપત્ર. આપણો વિષય કયો છે? તો મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન અંતર્ગત જે પણ ચર્ચાપત્ર છે એ ચર્ચાપત્ર એ આપણે નીચે લખીએ. તો અહીંયા મિત્રો ઉદ્બોધન આપણું આવશે. તો આપણે ઉદ્બોધન લખીશું માનનીય શ્રી સપ્રેમ નમસ્કાર. અને નીચે ઉપરોક્ત વિષયને અનુસંધાનમાં તૈયાર કરેલ ચર્ચાપત્રને આપના દૈનિકમાં પ્રકાશિત કરવા માટે વિનંતી. આપણે વિનંતી કરી અને આભાર સહ લિખિતમ આપનો વિશ્વાસુ અબક. આ ફોર્મેટ મિત્રો તૈયાર, આમાં મિત્રો ખાલી ને ખાલી એક આખું ફોર્મેટ તૈયાર હોય તો તમારે માત્ર ને માત્ર વિષય જ બદલવાનો રહે, બાકી બધું સેમ આવશે. કારણ કે આપણે એક વખત તૈયાર કરીશું તો મિત્રો આપણને લખવામાં તકલીફ પડશે નહીં. આટલું તો મિત્રો આપણે કરી લીધું, આ તો બધાને જ આવડશે, આમાં કંઈ જ કરવાનું નથી. આ સીધું બેઠું લખવાનું છે. પરંતુ હવે જે ચર્ચાપત્ર લખવાનું છે એ આપણને ખબર હોવી જોઈએ કે એમાં શું આવે છે, એનો વિષય શું છે, વિષયના અંદર શું આવે છે, શરૂઆત ક્યાંથી કરવી, કઈ રીતે લખવું, આ બધી જ આપણને ખબર હોવી જોઈએ. શરૂઆત કરીએ મિત્રો હવે આપણે. તો સૌપ્રથમ તો બિડાણ ચર્ચાપત્ર. તો આપણા ચર્ચાપત્રનો વિષય છે મેરી મિટ્ટી મેરા દેશ. હવે મેરી મિટ્ટી મેરા દેશ એનું શરૂઆત, એટલે કે આપણે શરૂઆત કઈ રીતે કરી શકીએ મિત્રો? તો યાદ રાખીશું કે એની શરૂઆત કરવા માટે આપણે એ જે અભિયાન છે આપણું મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન છે એ મિત્રો શરૂઆત કોના દ્વારા કરવામાં આવી, એનો ઉદ્દેશ શું છે મેન, એ આપણે શરૂઆતના પેરેગ્રાફમાં લખી શકીએ છીએ. તો આ જે અભિયાન છે એના અંતર્ગત માહિતી આપવા માટે પહેલો પેરેગ્રાફ આપણે લખીએ છીએ. શરૂઆત કરીએ. કુછ તો બાત હૈ મેરે દેશ કી મિટ્ટી में साहेब, સરહદે તો કુછ સરહદે કૂદ કે આતે હૈ લોગ દફન હોને કે लिए. એટલે કે આવી રીતે આપણે કોઈ શાયરી આવડતી હોય, કોઈ કોટેશન હોય તો આપણે લખી શકીએ. નો ડાઉટ ના આવડતી હોય તો ચર્ચાપત્રમાં લખવાની કોઈ જરૂર નથી. એવું જરૂરી નથી કે 100% લખવું, પરંતુ આવડતું હોય તો એને આકર્ષક બનાવવા માટે આપણે લખી શકીએ છીએ. પરંતુ શરૂઆતમાં પહેલો પેરેગ્રાફ આપણે શું લખીશું કે મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું અભિયાન છે. આ અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? તો આપણે લખ્યું કે ભારત સરકાર દ્વારા. ટૂંકમાં આ અભિયાનની માહિતી આપણને આવડતી હોવી જોઈએ. આ અભિયાન ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં આઝાદીના અમૃત મહોત્સવના સમાપન કાર્યક્રમના રૂપમાં કરવામાં આવ્યું છે. આ ખબર હોવી જોઈએ ખાસ કે આ અભિયાન છે એ 75 વર્ષ પૂરા થયા એ વખતે આપણું અભિયાન ચાલતું હતું આઝાદીનો અમૃત મહોત્સવ. તો આઝાદીના અમૃત મહોત્સવનું જે સમાપન છે એ સમાપનના કાર્યક્રમના રૂપમાં આપણે મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન શરૂ કરવામાં આવેલું છે અને કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું. પછી એની તારીખ ખબર હોવી જોઈએ આપણને. તો આ અભિયાન મિત્રો 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ચલાવવામાં આવ્યું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો સ્વતંત્રતા કાળથી આજ સુધી દેશ માટે થયેલા શહીદોને સન્માન અને શ્રદ્ધાંજલિ આપવાનું છે. ટૂંકમાં પહેલા જ પેરેગ્રાફમાં આપણે શું કર્યું? તો પહેલા જ પેરેગ્રાફમાં આપણે આ અભિયાન ક્યાંથી શરૂ કરવામાં આવ્યું છે? તો ભારત સરકાર દ્વારા. તેના માટે શરૂ કરવામાં આવ્યું છે. પછી એની તારીખ શું, ક્યાંથી ક્યાં સુધીનું અભિયાન ચાલશે, એનો મુખ્ય ઉદ્દેશ શું છે, આ બધી જ માહિતી મિત્રો બ્રીફમાં, ટૂંકમાં, શોર્ટ એન્ડ સ્વીટ આપણે પહેલા પેરેગ્રાફમાં વર્ણવી લીધી. એટલે કે આપણને ખબર હોવી જોઈએ કે શરૂઆત ક્યાંથી કરવી, એની પ્રસ્તાવના કઈ રીતે લખવી, એનું હાર્દ કઈ રીતે લખવું, આ બધી જ ખબર હોવી જોઈએ. કારણ કે આ બધી જ માહિતી જો આપણે નીચે લખીએ અને ઉપર અભિયાનનું જે ડિટેલ્સ છે એ લખી દઈએ તો ચાલશે નહીં. એટલે કે શરૂઆત આપણે આવી રીતે આકર્ષક કરી શકીએ છીએ. પછી હવે
જે બીજો પેરેગ્રાફ છે એમાં મિત્રો થોડી ડિટેલ્સમાં અને બ્રીફમાં ટૂંકમાં આપણે વર્ણવવાનું છે આખા અભિયાનને. જોઈએ તો મેરી મિટ્ટી મેરા દેશ, અહીંયા મિત્રો ટાઈપિંગ ભૂલ છે, આપણે સુધારી લઈશું. મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત દેશના વિવિધ કિસ્સામાંથી 7500 કરશ માટી એકત્રિત કરીને દેશની રાજધાની દિલ્હી લાવવામાં આવશે. આપણને ખબર હોવી જોઈએ, આપણે થોડું ડિટેલ્સમાં વાંચીશું અભિયાન વિશે તો જ આપણને આ બધી ખબર હશે, તો આપણે લખી શકીશું. જેનો ઉપયોગ દિલ્હીના કર્તવ્ય પથના કિનારે અમૃત વાટિકા નામનું એક ઉદ્યાન બનાવવામાં કરવામાં આવશે. આપણને ખબર હોવી જોઈએ કે આજે માટી ભેગી કરીને એક અમૃત વાટિકા નામનું ઉદ્યાન આપણી દિલ્હીમાં કર્તવ્ય પથના કિનારે બનાવવામાં આવશે, જેમાં આપણે પ્રત્યેક ગ્રામ પંચાયત કે ગામોમાંથી લાવેલા સ્વદેશી પ્રજાતિઓના રોપાઓ વાવવામાં આવશે. આપણે જે આપણા દરેક ગામમાં અત્યારે એક ઓટલા જેવું બનાવવામાં આવે છે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત, તો ત્યાંથી જે માટી ભેગી કરવામાં આવે છે એ કર્તવ્ય પથના કિનારે અમૃત વાટિકા નામનું ઉદ્યાન બનાવવામાં આવશે, તેમાં વાપરવામાં આવશે. અને આપણા સ્વદેશી જે રોપાઓ છે દરેક ગામમાંથી લાવેલા અલગ અલગ રોપાઓ, અને આ રોપાઓનો વાવવામાં આવશે અને એમને ઉછેર કરવામાં આવશે. ટૂંકમાં આ અભિયાન ગ્રામ પંચાયતથી લઈને છેક રાષ્ટ્ર સ્તર સુધી પહોંચાડવામાં આવશે. આ ખાસ યાદ રાખીશું. તો આવી રીતે મિત્રો એક શોર્ટ એન્ડ સ્વીટ ડિટેલ પણ આપણે બીજા પેરેગ્રાફમાં આપી શકીએ છીએ. અને આટલું તો ઇનફ થઈ ગયું મિત્રો. આજે લખ્યું તમે એ ચર્ચાપત્ર ઇનફ થઈ ગયું કે આટલી જ વસ્તુ હોવી જોઈએ ચર્ચાપત્રમાં. હવે લાસ્ટ ક્લોઝિંગ સ્ટેટમેન્ટ આપણે આપવું હોય તો આપણે આપી શકીએ છીએ. એટલે કે છેલ્લો પેરેગ્રાફ શું હોવો જોઈએ, તો આ અભિયાન અંતર્ગત શાળામાં વૃક્ષારોપણ, લેખન પ્રક્રિયા, ચિત્રકલા અને કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. અને આ આયોજનો કરવા પાછળનો ઉદ્દેશ એવો છે કે વિદ્યાર્થીઓમાં દેશ પ્રત્યે પ્રેમ અને માતૃભૂમિ પ્રત્યે ભાવનાને જાગૃત કરવાનો ઉદ્દેશ છે. તો ખાસ આવી રીતે આપણે ક્લોઝિંગ સ્ટેટમેન્ટ પણ લખી શકીએ છીએ. એટલે કે આપણને આ અભિયાન વિશે માહિતી ખબર હોવી જોઈએ. ટૂંકમાં અત્યારે શિક્ષણ ક્ષેત્રે જેટલા અભિયાન ચાલે છે એ સાથે સાથે દેશ લેવલના અભિયાન, પછી ગુજરાત લેવલના અભિયાન, કોઈ નવો કાર્યક્રમ હોય, શિક્ષણ વિભાગમાં કોઈ નવો કાર્યક્રમ હોય, અત્યારે જ્ઞાન સહાયક છે તો જ્ઞાન સહાયકનો પણ મિત્રો આપણને લખવામાં પૂછાઈ શકે છે. ખાસ યાદ રાખો, ભલે આપણે બધા વિરોધ કરતા હોઈએ પરંતુ જ્ઞાન સહાયક જે યોજના છે એનો પણ આપણને ચર્ચાપત્ર અથવા તો નિબંધ પૂછાઈ શકે છે. એટલે આ બધી જ આપણને ખબર હોવી જોઈએ. એટલે ટૂંકમાં આપણે જે 10 મોડેલ પેપર આપ્યા છે એમાં મોસ્ટલી જે અભિયાન છે, જે નવી નવી વસ્તુઓ છે એનો સમાવેશ કરી જ લેવાના છીએ. અને દરેકનું આપણે સોલ્યુશન પણ સારી રીતે આપવાના છીએ. ટૂંકમાં અત્યારે કોર્સમાં જોડાઈ જજો મિત્રો, તો તમને આ નવા ચર્ચાપત્રો, નવા નિબંધ, આ તમામનો લાભ મળશે. તો ખાસ અહીંયા જો તમારે લખવું હોય તો લખી શકો છો લિખિતમ વિશ્વાસુ અબ, અને ના લખો તો પણ મિત્રો ચાલે. તો ખાસ યાદ રાખીશું. ટૂંકમાં આવી રીતે આપણે આ ચર્ચાપત્ર લખીશું. આ બધાની પીડીએફ મિત્રો એપ્લિકેશનમાં પણ મળી જશે. સાથે સાથે આ બધાની પીડીએફ તમને આપણા ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે. ખાસ યાદ રાખજો મિત્રો. તો આ મિત્રો ચર્ચાપત્ર આપણે જોયું, એનું ફોર્મેટ જોયું. આવી જ રીતે આપણે આપણા કોર્સમાં અલગ અલગ વિષયો માટે અલગ અલગ ગુજરાતીના અલગ અલગ ફોર્મેટો જોઈશું. સાથે સાથે અલગ અલગ એનાલિસિસ જોઈશું. તો સંપૂર્ણ મિત્રો જોઈશું. આ બધાની તમારે આ બધું જ વિઝિટ કરવું હોય તો તમે એપ્લિકેશનમાં વિઝિટ કરી શકો છો, અને એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. થેન્ક યુ મિત્રો. મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં.